નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે વિદ્યાર્થી મિત્રોએ પોલીસ કોન્સ્ટેબલની અંદર ફોર્મ ભરી દીધું છે અથવા તો ફોર્મ ભરવાનું બાકી છે તે તમામ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે જે મિત્રો હું તમને અમુક બાબતો ધ્યાનમાં રાખવાની કહું છું બરોબર, તે તમારે ધ્યાનમાં રાખવાની છે અને ફરીવાર ચેક કરી લેવાની છે। તમે ફોર્મ ભર્યું છે બરોબર, તો તમારે ઓજાસની વેબસાઇટમાં જઈને ફરીવાર મિત્રો ચેક કરી લેવાની છે। કઈ કઈ બાબતો મિત્રો તમારે ચેક કરવાની છે બરોબર, તે મિત્રો હું તમને વિડીયોમાં આગળ જણાવીશ, જેથી મિત્રો તમારે શું થશે કે અરજી રદ થવાની શક્યતા નહીં રહે બરોબર। જો તમે આ બાબતોનું ધ્યાન નહીં રાખો બરોબર, તો મિત્રો તમારે અરજી જે છે તે મિત્રો રદ થવાની શક્યતા રહેશે। એટલા માટે મિત્રો આજે હું તમને 4 થી 5 બાબતો કહું એ તમારે ખાસ ધ્યાનમાં રાખીને ફરીવાર એક વખત ચેક કરી લેવાની છે। એ મિત્રો કેવી રીતે તમારે ચેક કરવાની છે તે મિત્રો હું તમને વિગતવાર વાત કરીશ આ વિડીયોની અંદર। અને મિત્રો કઈ કઈ બાબતો છે તે મિત્રો સૌથી પહેલાં આપણે જોઈએ। તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનું ન ભૂલતા। તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં મિત્રો આપણે જે 4 થી 5 બાબતો છે તે મિત્રો આપણે વિગતવાર જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં મિત્રો તમારે શું ધ્યાન રાખવાનું છે, જો તમે ઘરે બેઠા ફોર્મ ભરતા હોય તો તમારે સૌથી પહેલાં અરજીને સેવ કરવાની છે અને સેવ કર્યા બાદ તમારે કન્ફર્મ કરવાની છે બરોબર। 2 સ્ટેપમાં મિત્રો આવશે, પહેલાં સેવ કરવાની આવશે ને ત્યારબાદ મિત્રો તમારે કન્ફર્મ કરવાની આવશે। કન્ફર્મ કર્યા બાદ મિત્રો તમારે જે છે તે ફોટો અને સહી તમારે અપલોડ કરવાની આવશે બરોબર। તે કેવી રીતે કરવાની છે તે પણ મિત્રો હું તમને આગળ વિડીયોમાં જણાવીશ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, અરજીને કન્ફર્મ કર્યા બાદ ફોટો અપલોડ કર્યા બાદ મિત્રો તમારે કન્ફર્મેશન નંબર મેળવવાનો છે અને પ્રિન્ટ મેળવવાની છે બરોબર। કન્ફર્મેશન નંબર મેળવવાનો અને પ્રિન્ટ મેળવવાની છે, આ બંને તમારે મેળવી લેવાનું છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો કન્ફર્મેશન નંબર મળ્યા બાદ અરજી ફી તમારે ચૂકવવાની છે। અરજી ફી કોને કોને ચૂકવવાની છે તો મિત્રો તે બધા મિત્રોને ખબર હોય છે, જનરલ કેટેગરીવાળાને જ ચૂકવવાની હોય છે બરોબર, બીજા એક કેટેગરીવાળાને ચૂકવવાની હોતી નથી। એટલે જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે, વિદ્યાર્થી મિત્રો છે, તેમને ખાસ વિનંતી કે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં એટલે કે 30/4/2024 સુધીની અંદર તમારે ફી ચૂકવી દેવાની છે બરોબર, જે મિત્રોને બાકી છે તેમને। અને જે મિત્રોએ ભરી દીધી છે તેમને કોઈ પણ પ્રોબ્લેમ નથી। ત્યારબાદ મિત્રો હવે આપણે વિગતવાર વાત કરીએ કે તમારે અરજી ફી સેવ કરીને કન્ફર્મ તમારે કઈ જગ્યાએ કરવાની છે, ત્યારબાદ તમારો ફોટો અને સહી તમારે કેવી રીતે અપલોડ કરવાની છે બરોબર, તે વિગતવાર વાત કરીશું। ત્યારબાદ મિત્રો કન્ફર્મેશન નંબર તમારે ક્યાંથી મેળવવાનો છે અને ત્યારબાદ મિત્રો તમારે ફી કેવી રીતે ચૂકવવાની છે બરોબર। અને મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, જો તમે ખાલી સેવ કરી છે, અરજીને ખાલી સેવ કરી છે અને કન્ફર્મ નહીં કરી હોય તો પણ મિત્રો તમારું ફોર્મ જે છે તે મિત્રો રદ થઈ જાય છે બરોબર। ત્યારબાદ મિત્રો જો તમે ઘરે બેઠા ફોર્મ ભર્યું છે અને ફોટો અને સહી અપલોડ નહીં કરી હોય બરોબર, તો પણ તમારે અરજી રદ થઈ જાય છે। અને ત્યારબાદ મિત્રો તમારે કન્ફર્મ નહીં કરી હોય તો પણ રદ થઈ જાય છે બરોબર, એ બધી બાબતોનું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો જે જનરલ કેટેગરીની અંદર આવે છે, જે વિદ્યાર્થી મિત્રો જનરલ કેટેગરીની અંદર આવે છે તેમને ખાસ વિનંતી કે ફી હજી ચૂકવવાની બાકી હોય બરોબર, અરજી ફી ચૂકવવાની બાકી હોય તો તે ચૂકવી દે બરોબર। હજી 2 દિવસનો સમયગાળો છે તમારી પાસે, જો તમે ફી નહીં ચૂકવો બરોબર તો પણ તમારી અરજી જે છે તે રદ થઈ જાય છે। તો આ બધી બાબતોનું તમારે ખાસ ધ્યાનમાં આપણે વિગતવાર વાત કરીએ, તમારે અરજી કન્ફર્મ કઈ જગ્યાએથી કરવાની છે, ફોટો સિગ્નેચર કઈ જગ્યાએ અપલોડ કરવાનો છે, ત્યારબાદ મિત્રો અરજી કન્ફર્મેશન નંબર તમારે કઈ જગ્યાએથી મેળવવાનો છે અને ફી કઈ જગ્યાએ પેમેન્ટ કરવાની છે, તો તે વિગતવાર આપણે વાત કરીએ। તમને સાઈડમાં સ્ક્રીન પણ જોવા મળશે બરોબર, ત્યાંથી તમારે જોવાની છે અને કઈ રીતે મિત્રો ફોટો સિગ્નેચર અને મિત્રો ફી ભરવાની છે તે તમને વિગતવાર અહીંયા જોવા મળશે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ તમારે ફોટો સિગ્નેચર કેવી રીતે અપલોડ કરવાના છે, ત્યારબાદ તમારે કન્ફર્મેશન નંબર ક્યાંથી મેળવવાનો છે, પ્રિન્ટ કેવી રીતે ડાઉનલોડ કરવાની છે અને ત્યારબાદ મિત્રો તમારે ફી કેવી રીતે ભરવાની છે, તો તેની વિગતવાર માહિતી આપણે વિગતવાર મેળવીએ। તો સૌથી પહેલાં તમારે કોઈ પણ બ્રાઉઝર અથવા તો ગૂગલ ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે સર્ચ કરવાનું છે ઓજાસ ગુજરાત બરોબર, આવી રીતે તમારે સર્ચ કરવાનું છે ઓજાસ ગુજરાત। ત્યારબાદ મિત્રો તમને પહેલી જ વેબસાઇટ જોવા મળશે ઓજાસની બરોબર, તો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે, તે ઓપન કરી દેવાની છે। ઓપન થઈ ગયા બાદ મિત્રો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે, વેબસાઇટ ઓપન થઈ જાય છે। સૌથી પહેલાં તમને હોમ બટન જોવા મળશે ઉપરની સાઈડ, ત્યારબાદ રજિસ્ટ્રેશન અને ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન। તો તમારે શું કરવાનું છે મિત્રો, ઓનલાઈન એપ્લિકેશનવાળો જે બટન દેખાય છે બરોબર, ત્યાં તમારે ક્લિક કરવાનું છે। તે ક્લિક કરશો એટલે 5 નવા ઓપ્શન તમારી સામે આવી જશે, જેની અંદર સૌથી પહેલાં એપ્લાય, ત્યારબાદ એડિટ, ત્યારબાદ અપલોડ ફોટો અને સિગ્નેચર, ત્યારબાદ મિત્રો કન્ફર્મ અને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને પે ફીસ બરોબર। તો મિત્રો આટલા તમને ઓપ્શન જોવા મળશે। તો આમાં મિત્રો સૌથી પહેલાં તમારે ફોટો અપલોડ કરી દેવાનો છે જો તમે ન કર્યો હોય તો બરોબર, અથવા તો તમારે ચેક કરી લેવાનો છે। તો ચેક કેવી રીતે કરવો, તો મિત્રો તમારે સૌથી પહેલાં જે અહીંયા તમને જોવા મળે છે બરોબર, અપલોડ ફોટો અને સિગ્નેચર બરોબર, ત્રીજો નંબરનો ઓપ્શન, તો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે।
ત્યાં ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા તમારે એપ્લિકેશન નંબર એન્ટર કરવાનો છે. સૌથી પહેલા બોક્સની અંદર એપ્લિકેશન નંબર એન્ટર કરવાનો અને ત્યારબાદ મિત્રો તમારે બર્થ ડેટ એન્ટર કરવાની છે. ત્યારબાદ તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે. ઓકે બટન પર ક્લિક કરશો એટલે મિત્રો તમને નીચે તમને જોવા મળશે તમારો ફોટો અને સિગ્નેચર, બરોબર. જો તમને ન શો થાય, બરોબર, તો તમારે જે છે તે મિત્રો ફોટો અને સિગ્નેચર ફરીવાર અપલોડ કરી દેવાના છે. તો મિત્રો આવી રીતે તમે અપલોડ કરી શકશો. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ થઈ ગયા બાદ તમારે અરજીને કન્ફર્મ કેવી રીતે કરવાની છે, અથવા તો મિત્રો તમારી અરજી કન્ફર્મ થઈ છે કે નથી થઈ તે મિત્રો તમારે કેવી રીતે ચેક કરવાની છે. તે ચેક કરવા માટે મિત્રો તમારે ફરીવાર જે મિત્રો અહીંયા ઓનલાઈન એપ્લિકેશનનો જે મિત્રો ઓપ્શન જોવા મળશે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમને જે ચોથા નંબરનો ઓપ્શન જોવા મળશે કન્ફર્મ, બરોબર, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમને આગળ નવું એક પેજ ખુલશે, જેની અંદર મિત્રો તમને અહીંયા આગળ સૌથી પહેલા બોક્સની અંદર એપ્લિકેશન નંબર એન્ટર કરવાનો આવશે, બરોબર. એપ્લિકેશન નંબર અને ત્યારબાદ બર્થ ડેટ. ત્યારબાદ તમારે ઓકે બટન પર ક્લિક કરી દેવાનું છે. ઓકે બટન પર ક્લિક કરશો એટલે તમારું જે કન્ફર્મ થઈ ગયું છે તો લખેલું આવશે તમારું ઓલરેડી કન્ફર્મ. તો વિદ્યાર્થી મિત્રો હું તમને અહીંયા ચેક કરીને બતાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન નંબર અને મિત્રો બર્થ ડેટ નાખ્યા બાદ અહીંયા તમને નીચે જોવા મળશે, બરોબર, કે તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ છે, બરોબર. તમારી અરજી અગાઉ કન્ફર્મ થઈ ગઈ છે અને અરજીનો કન્ફર્મેશન નંબર પણ અહીંયા તમને જોવા મળશે, બરોબર. અહીંયા તમે જોઈ શકો છો. તો મિત્રો જો તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ છે તો તમને આવી રીતે જોવા મળશે. ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ કે તમારે ફી કેવી રીતે ભરવાની છે, બરોબર. ફી કેવી રીતે ભરવાની છે. તો ફી ભરવા માટે મિત્રો તમારે ફરીવાર ઓનલાઈન એપ્લિકેશનના બટન પર ક્લિક કરવાનું છે, બરોબર. ત્યાં ક્લિક કરવાનું છે અને ત્યારબાદ મિત્રો તમારે નીચેના છેલ્લા ઓપ્શન પર ક્લિક કરવાનું છે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ. ત્યાં તમે ક્લિક કરશો ત્યારબાદ મિત્રો તમારે અહીંયા ફરીવાર પહેલા બોક્સની અંદર જોબ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ મિત્રો તમારે કન્ફર્મેશન નંબર એન્ટર કરવાનો છે અને ત્યારબાદ મિત્રો તમારી જન્મ તારીખ એન્ટર કરવાની છે, બર્થ ડેટ એન્ટર કરવાની છે. તો આ ત્રણેય બોક્સ તમારે ભરી દેવાના છે. ત્યારબાદ મિત્રો તમારે આ ત્રણેય બોક્સ મિત્રો તમે ભરી દેશો ત્યારબાદ મિત્રો તમને નીચે અહીંયા આગળ અલગથી ઓપ્શન જોવા મળશે ઓનલાઈન ફી ભરવાનો ઓપ્શન તમને અહીંયા શો થઈ જશે, બરોબર. તો મિત્રો ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે કોઈ પણ ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ, બરોબર, કોઈ પણ વડે તમારે ફી ચૂકવી દેવાની. તો મિત્રો આવી રીતે તમે સહેલેથી ફી પણ ચૂકવી શકો છો. અને ત્યારબાદ મિત્રો જો તમારે અહીંયા કન્ફર્મેશન નંબર તમારી પાસે ન હોય તો તમારે કન્ફર્મેશન નંબર મેળવવા માટે અહીંયા નીચે એક વેબસાઇટ આપેલી છે, અહીંયા તમે જોઈ શકો છો. નીચે મિત્રો અહીંયા લખેલું જ છે કે તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો. ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કર્યા બાદ મિત્રો તમારે આગળ નવું એક પેજ ખુલશે અને પેજની અંદર તમારે સૌથી પહેલાં એડવર્ટાઇઝ નંબર એન્ટર કરી દેવાનો છે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે અને જન્મ તારીખ એન્ટર કરી દેવાની છે. આ ત્રણેય વિગતો ભરી દેવાની છે. ત્યારબાદ ગેટ કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે. તમારો કન્ફર્મેશન નંબર મિત્રો અહીંયા આગળ શો થઈ જશે, બરોબર. આજે મિત્રો તમને જગ્યા જોવા મળશે, અહીંયા તમારો કન્ફર્મેશન શો થઈ જશે. તો આવી રીતે જે છે તે મિત્રો તમારો કન્ફર્મેશન નંબર પણ મેળવી શકો છો. અને જો તમારો કન્ફર્મેશન નંબર ન મળે, બરોબર, તો તમારી અરજી જે છે તે રદ થઈ ગઈ છે અથવા તો મિત્રો તમારે કન્ફર્મ કરવાની બાકી છે. બે કારણો હોઈ શકે છે, બરોબર. તો મિત્રો આવા સંજોગોની અંદર તમારે ફરીવાર ફોર્મ ભરી દેવાનું છે, બરોબર. જો તમારી અરજી રદ થઈ ગઈ હોય તો મિત્રો અહીં તમને કન્ફર્મેશન નંબર જોવા નથી મળતો. તો મિત્રો આજે અમુક બાબતો હતી તે તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.